હેલો અમરેલી, શું તમે પણ વાડીએ કે કન્સ્ટ્રક્શન સાઇટમાંથી કે બીજી પણ કોઈ પણ જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રિસિટી ન પહોંચતી હોય ત્યાં તમે પણ સોલારવાળા કેમેરા ઇન્સ્ટોલ કરાવેલા હશે. તો હવે આપણે સોલારવાળા કેમેરા વિશે વાત કરવા માંગીએ છીએ. તો સોલારવાળો કેમેરો જો તમે નાખ્યો હોય તો તમે આજે જ ચેતી જાજો. જેમાં આપણી પાસે એક હાઈ સિક્યોરનો કેમેરો છે, હાઈ સિક્યોર બ્રાન્ડનો છે. તો જે હાઈ સિક્યોરનો કેમેરો છે એમાં તમને નાઇટ વિઝનમાં 85% હેઠે બેટરી જશે એટલે મોશનમાંથી કેમેરો આવી જશે. મોશનમાંથી કેમેરો આવી જશે એટલે કંપની એવું કહે છે કે 15 મીટર કામ કરે, પણ આનું મોશન સેન્સર 5 મીટરે સરખું કામ કરતું નથી. તમે બી ગમે એ જગ્યાએ ઇન્સ્ટોલ કર્યો હોય છે તો તમે વિધિન 8 ફૂટે કેમેરો લગાડ્યો છે. 8 ફૂટે ને ત્યાંથી તમારે 10 મીટરથી આગળ જે 5 મીટરથી આગળ જે કાંઈ પણ ચોરી થાય, 10 મીટર છે, 5 મીટર છે, 15 મીટર છે, જ્યાં પણ ચોરી થાય તો એ આ કેમેરો રેકોર્ડિંગ કરશે નહીં. જેથી કરીને તમે કોઈ બી એ કેમેરો લીધો છે તો તમે આજે જ ચેતજો. આપણે હાઈ સિક્યોર નહીં, બીજી ગમે એ બ્રાન્ડ લઈ લો, જેમાં એકેય બ્રાન્ડમાં સ્ટેબલ રેકોર્ડિંગ સોલારવાળા કેમેરામાં થતા નથી. બાકી કોઈ તમને એમ કહે મોશન માથે, તો મોશન માથે નાઇટ વિઝન કેમેરામાં રેકોર્ડિંગ થતા નથી. આવો બનાવ ઓલરેડી ઘણી જગ્યાએ બની ગયેલા છે. તો બી કંપની વેચે જ છે, બધાય કસ્ટમરને આંધળા કરે જ છે, કસ્ટમરના ખિસ્સા ઢીલા કરવાની વાત છે. તો તમે બી નાખ્યો હોય તો આની કંપની પીસ ટુ પીસ 2 વર્ષની વોરંટી આપે છે. જો તમને કોઈ એવું કહે કે આમાં સેલ બદલવા જોશે ને સેલ ચાર્જેબલ રહેશે તો એ બી તમે આજે જો તમારા ખિસ્સા ઢીલા કરવાની ખાલી કરવાની વાત છે. તો તમારા જેથી કરીને તમારા ખિસ્સા ખાલી ન થાય તો તમે કંપની હારે સંપર્ક કરો. આમાં 2 વર્ષની વોરંટીમાં તમને કંપની કાંઈ બી કેમેરામાં પ્રોબ્લેમ હશે તો રિપેર કરી આપશે. પણ આ કેમેરો કે ગમે એ બ્રાન્ડ લેશો તો એમાં રેકોર્ડિંગ નાઇટ વિઝનમાં નહીં થાય. કંપની રિપેરિંગ કરીને આપે કે પીસ ટુ પીસ નવું આપે કે ગમે એ કેમેરો આવે. તો તમે આજે જ ચેતો, આજે જ રાતે ચેક કરો કે કેમેરામાં રેકોર્ડિંગ થાય છે કે નહીં, જેથી કરીને તમારા પૈસા છે એ રિફંડેબલ થઈ શકે, કેમેરો કંપની રિપ્લેસ લઈ શકે. તો એવા પ્રયત્ન કરો જેથી કરીને તમે કોઈ ખોટા, અત્યારે સોલારવાળા કેમેરાનો ક્રેઝ છે તો ખોટા કરીને કોઈના પૈસા ખોટી જગ્યાએ જાય નહીં, વ્યર્થ જાય નહીં. તમારી સલામતી માટે અમે વિડીયો બનાવ્યો છે, તો જેથી કરીને અમને ફોલો કરો. પૈસા નાખવા છતાંય તમને જો સારી પ્રોડક્ટ ના મળતી હોય તો એનો કોઈ તમારા પૈસાનો કોઈ સદુપયોગ છે નહીં, વ્યર્થ જાય છે. અને આપણે બીજી રહી આની પ્રાઇસની વાત, તો આ કેમેરાની પ્રાઇસ છે માત્ર ને માત્ર 8,000 રૂપિયા. 8,000 રૂપિયાની પ્રાઇસ છે. તમને કોઈ જો એમ કહે કે આ 10,000નું મળે, 15,000નું મળે, ઓલાની સર્વિસ આપે, તો સર્વિસ ઓલરેડી કંપની ફ્રી આપે જ છે. તો તમારે કોઈ સર્વિસના પૈસા ચૂકવવાના રહેતા નથી. તો આ કેમેરાની મૂળ કિંમત 8,000 રૂપિયા જ છે. તો મળીએ નવા વિડીયો સાથે.